મનરેગા કૌભાંડની અંદર એક સૌથી મોટો વળાંક સામે આવ્યો છે અને એક અપડેટ પણ સામે આવી છે। કોંગ્રેસના હીરા જોટવા છે, તેમનું પણ ક્યાંક નામ આ જ વિષયને લઈને ચર્ચામાં આવ્યું હતું અને હવે તેમની અટકાયત કરવામાં આવી છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મનરેગા કૌભાંડ છે તે ચર્ચાનું કારણ બન્યું છે અને હવે ખાસ કરીને ભરૂચ જિલ્લાના 56 ગામોમાં રૂપિયા 730 કરોડનું મનરેગા કૌભાંડ સામે આવ્યું હતું। આ કેસમાં ભરૂચ ખાતે મદદનીશ પ્રયોજના જે અધિકારી તરીકે ફરજ બજાવતા અનેક એવા લોકો છે, એ લોકોથી આ કૌભાંડ થયું હોવાની ફરિયાદ નોંધાઈ હતી અને હવે આ જ મામલે ભરૂચના પોલીસે કોંગ્રેસ નેતા હીરા જોટવાની ગીર સોમનાથથી અટકાયત કરી છે અને હાલ તેમની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। ભરૂચ ખાતે જે અધિકારી હતા, જે લોકો ફરજ બજાવતા હતા, એ લોકો દ્વારા જ આ કંઈક કૌભાંડ કરવામાં આવ્યું છે એવી ફરિયાદ નોંધાઈ હતી, જેમાં જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સી છે, મુરલીધર એન્ટરપ્રાઇઝ છે, તેની સાથે કરાર આધારિત આઉટસોર્સ કર્મચારી અને ફરિયાદ નોંધાઈ હતી। ત્યારે આ મામલે આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ કોંગ્રેસના નેતા હીરા જોટવા પર આદિવાસી વિસ્તારમાં મનરેગા હેઠળ 400 કરોડના રૂપિયાનો ખંખેર્યા હોવાનો આક્ષેપ છે તે મૂકવામાં આવ્યો હતો અને હવે આ જ મામલાને લઈને અત્યારે હાલ હીરા જોટવા છે કે તેમની અટકાયત કરવામાં આવી છે। હીરા જોટવા કોણ છે, જો તેના વિશેની વાત કરવામાં આવે તો હીરા જોટવા વર્ષ 2022માં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે જૂનાગઢથી મેદાને ઉતર્યા હતા। તેમણે BA સુધીનો અભ્યાસ કરેલો છે અને ખાસ કરીને તેઓ 1991 થી 2004 સુધી સુપાસી ગામના સરપંચ રહ્યા હતા। આ દરમિયાન તેમણે 1995 થી વર્ષ 2000 સુધી વેરાવળ યુવક કોંગ્રેસ પ્રમુખ તરીકેની કામગીરી પણ સંભાળી હતી। એટલે અત્યાર સુધી આપણે ક્યાંક ચૈતર વસાવાને પણ સાંભળતા આવ્યા છે, તેમના દ્વારા પણ અનેક એવા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા કે કોંગ્રેસના હીરા જોટવા અને ભારતીય જનતા પાર્ટી મનરેગા કૌભાંડની અંદર ભાઈ ભૂમિકા નિભાવતી હોય એવી પણ ક્યાંક વાત કરવામાં આવી હતી। પરંતુ અત્યારે હાલ એક સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે કે ખાસ કરીને ભરૂચ પોલીસ છે એમને આમની અટકાયત છે તે ગીર સોમનાથથી કરી છે અને હવે વધારાની તપાસ છે એ પણ હાથ ધરવામાં આવશે, પૂછપરછ કરવામાં આવશે, અનેક એવી ટીમ છે એની રચના કરવામાં આવશે। કારણ કે જો કૌભાંડ વિશેની વાત કરવામાં આવે તો લગભગ 730 કરોડનું મનરેગા કૌભાંડ છે તે સામે આવ્યું હતું ભરૂચમાંથી અને અત્યારે હાલ પોલીસ દ્વારા આજ દરેક વાતને લઈને હીરા જોટવા છે તેમની અટકાયત કરવામાં આવી છે અને ખાસ કરીને કહી શકાય કે હવે તેમની પૂછપરછ કરવામાં આવશે અને પૂછપરછ બાદ પણ ઘણા બધા એવા ખુલાસા છે તે થઈ શકે છે। વિગતે ચર્ચા કરીએ તો ભરૂચના મનરેગા કૌભાંડમાં હવે એકદમ નવો વળાંક સામે આવ્યો છે અને કોંગ્રેસ નેતા હીરા જોટવા છે તેની અટકાયત કરવામાં આવી છે અને હવે આ વિષયને લઈને પૂછપરછ છે એ પણ થઈ શકે છે। આપણે જોયું હતું કે આની પહેલા દાહોદ મનરેગા કૌભાંડ સામે આવ્યું હતું કે જેની અંદર મંત્રી પુત્ર એટલે કે જે બળવંત ખાબડ છે, કિરણ ખાબડ છે, એ લોકોની ધરપકડ કરવામાં આવી હતી। એ બાદ ક્યાંક જામીન મળ્યા હતા અને અનેક એવા ખુલાસા થયા હતા। પરંતુ અત્યારે હાલ તે સમયે ચૈતર વસાવાએ હીરા જોટવા ઉપર પણ અનેક એવા આક્ષેપો મૂક્યા હતા। કદાચ એ જ આક્ષેપોને આધારે જે વિગતો સામે આવી રહી છે એ જ વિગતોને આધારે અત્યારે હાલ હીરા જોટવાની અટકાયત કરવામાં આવી છે। ભરૂચ પોલીસે ગીર સોમનાથથી તેમની અટકાયત કરી છે એવી વિગતો છે તે અત્યારે હાલ સામે આવી રહી છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।